हाय दोस्तों, जय श्री कृष्ण। तो तमाરું સ્વાગત છે લુખી ડેરી ફાર્મના એક ઓર નયા વ્લોગમાં। તો ચાલો વ્લોગ શરૂ કરીએ। તો મિત્રો અત્યારે જે ગાય ભેંસના વાછડા છે જે અત્યારે ઘાસચારો ખાઈ રહ્યા છે। આ સાઈડમાં જે ભેંસો છે એ અત્યારે ઘાસચારો ખાઈ રહી છે। ને આજે દૂધ નીકળી ગયું છે જે આપણે કેનમાં ભરી રહ્યા છીએ। મિત્રો જો તમે આજે જોઈ શકો છો ને એ આપણે ભેંસ આટું ફુવારા રાખેલા છે, એમાંથી છપક છપક પાણી પડે છે। તો આપણે ટેક સુધી આપણે રાખી દીધા છે એટલે ભેંસને કાંઈ પ્રોબ્લેમ જ ન આવે। આજ સાઈડની જે ભેંસો છે એમાંથી જે 5-6 ભેંસો બાકી એનું દૂધ નીકળવાનું બાકી છે ભેંસોનું, પછી નીકળી જાય છે, એ ભાગ પૂરો થઈ જાય છે। તો અમુકમાં ઘાસચારો વધારે પડ્યો છે, અમુકમાં ઘાસચારો ઓછો પડ્યો છે, કેમ કે હવે ઘાસચારોનો ટાઈમ પૂરો થઈ ગયો છે, ભેંસોનું દૂધ નીકળી ગયું છે। હવે ભેંસોને નવડાવી દઈશું, પછી આ ભેંસ માટે આપણે ઘાસચારો આમાં લાવી દેવામાં આવશે ભેંસો આટું। મિત્રો જે LD 33 લખેલું તમને દેખાય ને એ આપણે ભેંસનું ID કાર્ડ છે, એટલે અમને ખબર પડી જાય આ નંબરની આ ભેંસ છે જે આપણે બધી ભેંસોમાં લગાડેલું છે। LD 1, LD 2, LD 50, LD 70, LD 80 એમ બધી ભેંસોમાં આપણે લગાડેલું છે। આ લારી છે ને મિત્રો એ આપણે ભેંસના ઘાસચારા માટે રાખેલી છે। જે આપણે ઘાસચારો જે પડેલો હોય ને ત્યાંથી લઈને આ લારીમાં લાવે છે ને લારીમાંથી આપણે ભેંસોને આપવી છે। આજે છે ને મિત્રો એ ભેંસનો ઘાસચારા માટેનું ગોડાઉન છે જે આપણે આ પડેલું છે। હજી આનાથી બહુ વધારે પડેલું છે, એ બહાર છે, આટલું છે જે આમાં પડ્યું છે। મિત્રો આપણે જે ત્રણેય સાઈડમાં જે ભેંસો છે એનું ભેંસો ધોવાઈ ગઈ છે એટલે દૂધ નીકળી ગયું છે। હવે ભેંસોને આપણે નવરાવવાની વાળી છે, હવે હમણાં થોડીક વારમાં શરૂ થઈ જાય છે। મિત્રો હવે આપણે અહીંયા ભેંસો ધોવાનો ટાઈમ શરૂ થઈ ગયો છે, તો હવે ભેંસોને નવરાવી રહ્યા છે આ ભાઈ, તમે જોઈ શકો છો। હવે લાઈન ટુ લાઈન ભેંસને નવરાવી દઈશ એટલે ધોઈ નાખશે, પછી આપણે આમાં ઘાસચારો નાખી દઈશું ભેંસોનો, કેમ કે ત્યારે ખાલી થઈ ગયું છે। મિત્રો આ બાજુનો શેડ છે એમાં ભેંસો ધોવાઈ ગઈ છે એટલે આ શેડ ક્લીન થઈ ગયો છે। પછી આપણે ઓલી બાજુના શેડની ભેંસો અને ગાયો ધોવાઈ જશે, અને પછી ઓલી બાજુ શેડ છે ત્રીજી બાજુ એમાં એ રીતે જ કામ થઈ જશે, ભેંસો ધોવાઈ જશે એટલે નવરાઈ દેશે મતલબમાં। મિત્રો આપણું આ ટ્રેક્ટર બંધ થઈ ગયું હતું, હવે આપણે આ ગાડી લાવી અને આપણે ટ્રેક્ટરને શરૂ કરી દીધું છે। મિત્રો આ મકાઈનું દાણ છે, આ કંડી છે જે આપણે ભેંસો આટું તૈયાર કર્યું છે, દાણ આટું, ભેંસના દાણ આટું। હવે આપણે આ જે ત્રણેય વસ્તુ ભેગું કર્યું એને ફેલાઈ દેવશું એટલે બરોબર મિક્સ થઈ જાય। હાય મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને કમેન્ટ કરી દો। હવે મળી આવતા નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।